ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। પાણીના જળસ્તરમાં સતત વધારો જોવા મળ્યો છે। 24 કલાકમાં 15 સેન્ટીમીટરનો ઉછાળો નોંધાયો છે। ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ નર્મદા ડેમની સપાટી 128.55 મીટરે પહોંચી ગઈ છે અને ડેમ 70% ભરાયો છે। જો કે છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન જ ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો। ડેમમાં પાણીની આવક ચાલુ હોવા છતાં પણ હાલ તંત્ર દ્વારા ડેમના તમામ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યા છે અને આ જથ્થો જળવાઈ રહેવાથી આગામી સમયમાં પીવાના પાણી અને તેમજ સિંચાઈ માટેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટી મદદ મળશે। તો સાથે જ તંત્ર દ્વારા ડેમની સ્થિતિ ઉપર પણ સતત નજર રાખવામાં આવી રહી છે। જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ તમે જોઈ શકો છો કે નર્મદા બંધમાં પાણીની સપાટી સતત વધી રહી છે। મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણીની આવક નર્મદા ડેમમાં થઈ રહી છે। ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર મધ્યમાં વરસાદ પણ સારો એવો થઈ રહી છે અને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે। પહેલીવાર નર્મદા ડેમની સપાટી 128 મીટરને પાર કરી ગઈ છે અને 70% ઉપર ડેમ ભરાયો છે। ત્યારે આ પાણી હવે વીજળી અને સિંચાઈ માટે વાપરવામાં આવનાર છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।